મોનોપોઝ સ્ત્રીઓના જીવનમાં આવતો મહત્વનો બદલાવ. સ્ત્રીઓના જીવનમાં કેવી જોવા મળે છે તેની માનસિક અને શારીરિક અસર. જે રીતે મેં તમને વાત કરી કે સ્ત્રીઓના જીવનમાં અગત્યના 3 તબક્કા હોય છે. એમાં માસિક ધર્મ છે, ગર્ભાવસ્થા છે અને મોનોપોઝ. હવે મોનોપોઝની વાત કરવામાં આવે તો ફક્ત સ્ત્રી જ નહીં પરંતુ આખા કુટુંબને એ અવસ્થા એમાં ભાગ ભજવતી હોય છે. એમાં દરેકનો ફાળો એટલો જ હોય છે કે પછી એ કોઈ સ્ત્રીને મેન્ટલ સપોર્ટ આપવાનું હોય કે પછી એને મેડિકલી જરૂર પડતી હોય છે, ત્યારે ખૂબ જ અગત્યનું હોય છે કે કુટુંબ એને સાથ અને સહકાર આપે. તો નમસ્તે દર્શક મિત્રો, હેલ્થ વેલ્થ શોમાં હું તોશાલી તમારું સ્વાગત કરું છું. અને ફરી આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર દીપા મણિયાર, જેની પાસેથી આપણે એ વિશેની માહિતી મેળવશું કે પહેલાં તો મેનોપોઝ શું છે, કઈ ઉંમરમાં આવે છે, તેનાથી કઈ કઈ પ્રકારની તકલીફો થઈ શકે, શું રાખવી જોઈએ તકેદારીઓ. તો મેં ફરીથી તમારું સ્વાગત કરું છું. અને ખાસ પહેલાં તો જેમ મેં વાત કરી કે સ્ત્રીના જીવનમાં આવે છે, પરંતુ ફક્ત સ્ત્રી માટે નહીં પરંતુ આખા કુટુંબ માટે અગત્યનું હોય છે. તો ઘણી વખત એવું થાય છે કે લોકોને એ જ નથી ખબર હોતી કે આ તબક્કો શું છે, મેનોપોઝ શું છે. તો પહેલાં તમે એ માહિતી આપો આપણા દર્શકોને કે મેનોપોઝ એટલે શું. મેનોપોઝ અત્યારે વર્ડ બહુ જ ફેમસ છે અને એનું ગુજરાતી રજો નિવૃત્તિ કદાચ એવું છે કે બધાને ગુજરાતી વર્ડ ખબર નથી હોતી. તો મેનોપોઝ એટલે જે સ્ત્રીને દર મહિને રેગ્યુલર માસિક ચક્ર ચાલુ હોય અને દર મહિને બીજ બને, બીજ ફૂટે અને માસિક આવતું હોય, એ બીજના ખલાસ થયા પછી માસિક ચક્ર બંધ થાય, માસિક ન આવે એવું કન્ડિશન છે, એવો 1 વર્ષનો સમયગાળો પસાર થાય એને મેનોપોઝ કહેવાય. નોર્મલી મેનોપોઝ શરૂ થવાની એવરેજ એજ અત્યાર સુધી થોડી યંગ હતી, 41 to 46, 41થી 46, 47 વર્ષની ઉંમરમાં સ્ત્રીઓને માસિક જાય એવું થતું. પણ જે રીતે માસિક વહેલું શરૂ થયું છે એ રીતે સારી ન્યુટ્રિશન કન્ડિશન, સ્ત્રીઓને પોષણક્ષમ ખોરાક મળે, થોડું હવે લાઈફમાં યંત્રોને કારણે, મશીન્સને કારણે સરળતા રહી, તો એનાથી થોડું અત્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ મોટી ઉંમર સુધી ચાલુ રહેતું હોય છે. અને અત્યારે એવરેજ ઇન્ડિયન સ્ત્રીઓની મેનોપોઝની સરેરાશ ઉંમર 48 થી 52 વર્ષ છે. તો 48 to 52 યર્સ સુધીમાં માસિક જાય એવું 1 વર્ષ જતું રહ્યું એને આપણે મેનોપોઝ ગણીશું. ખાસ તમે ઉંમરની વાત કરી કે 48 થી 52, એટલે એક એવી અવસ્થા કે જેમણે જીવનમાં ઘણું બધું જોઈ લીધું હોય કે એમને ટીનેજ પણ જોયું છે, એમના લગ્ન થઈ ગયા છે, પછી એ માતા પણ બન્યા છે, એટલે આપણે કહીએ કે ઘણી બધી અવસ્થાઓ છે એમણે એમના જીવનમાં જોઈ છે. અને મેનોપોઝ એટલે કોઈ બીમારી નથી, એ એક અવસ્થા છે. એવી જ રીતે આપણે જો કોઈ પણ અવસ્થાની કે કોઈ બીમારીની વાત કરીએ તો એ શારીરિક હોય છે, પણ આમાં માનસિક પણ એટલું જ તે ભાગ ભજવતું હોય છે. તો આમાં સ્ત્રીઓને માનસિક અને શારીરિક બંને કેવી તકલીફો થતી હોય છે. બરાબર. હવે સૌથી પહેલી વસ્તુ કે તમે બહુ જ સરસ રીતે કીધું કે દરેક રોગ શારીરિક હોય છે. આ રોગ એવો છે કે શારીરિક જેટલો જ માનસિક પણ છે. જ્યારે મેનોપોઝની એજ આવે ત્યારે સમય એ હોય છે કે બાળકો મોટા થઈ ગયા હોય, બાળકો કોલેજમાં આવી ગયા હોય, એ લોકોનું પોતાનું ફ્રેન્ડ સર્કલ, બધું પોતાની આખી સોશિયલ લાઈફ એવું સ્ટાર્ટ થઈ ગયું હોય, અને જે બાળક સતત મમ્મી મમ્મી કરતું આંગળીએ રહેતું હોય, મમ્મીને પૂછ્યા વગર પાણી પણ ન પીતું હોય, એ બાળક મમ્મી તને ખબર ન પડે એમ બોલતું થાય. મેનોપોઝના સમયે ઓવરઓલ એજ વધુ હોય એટલે વધતી ઉંમરને કારણે થાક લાગે, એજ વધે એને કારણે શરીરમાં ન્યુટ્રિશન આ તે નાના મોટા સાંધા જકડાઈ જવા, બીપી આવી જવું, ડાયાબિટીસ આવવું જવું, આવા બધા રોગો આવતા હોય. અને એ સમયે જ્યારે પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ જોઈએ, એ જ સમયે એ સપોર્ટ ન મળે એટલે બમણો માનસિક આઘાત લાગે એવું થતું હોય છે. બાળક જ્યારે સ્વતંત્ર થાય ત્યારે માતા પિતા તો એ જ ઈચ્છતા હોય છે કે બાળકને સંપૂર્ણ સ્વતંત્ર રાખવાનું છે. પણ સ્વતંત્ર થયેલું બાળક જ્યારે માતા પિતાને ગણકારતું નથી એવું આવે ત્યારે જે માનસિક સમસ્યા ઉદ્ભવે છે એ મેનોપોઝના સમયમાં મેક્સિમમ હોય છે. આપણે આની પહેલાંના એપિસોડમાં પણ વાત થઈ કે એજ ઓફ મેરેજ લેટ છે. ધારો કે આપણા વડીલો હતા, મેં કીધું એમ જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા મમ્મી 18 વર્ષના હતા, તો હું પગભર થઈ અને હું લગ્ન કરું, હું સાસરે જાઉં, એ વખતે એનું મેનોપોઝ ઓલરેડી ન આવ્યું હોય તો એ ડિપ્રેસ ઓછા થશે. મેં ધારો કે લગ્ન કર્યા, હું ઓલરેડી 30 વર્ષની હોઉં, મારું બાળકે 30 વર્ષે લગ્ન કરશે, તો જે સમયે બાળક મારાથી દૂર જશે
એ સમયે જેન્યુઅન મેનોપોઝ શરૂ થશે. તો મેનોપોઝની માનસિક સમસ્યાઓ અત્યારે વધુ આવે છે. એનું એક રીઝન આ પણ છે કે જે સમયે સોશિયલ રિફોર્મ, જે સામાજિક રીતે આપણું લાઈફસ્ટાઈલ છે એ ચેન્જ થવાની હોય, એ સમયે મેનોપોઝ આવે છે. તો એ સમયે ચીડિયાપણું, રડવું આવે, નાની નાની વાતમાં દુઃખ લાગે. ખાલી આપણે એમ કહીએ કે બેટા તારા માટે ભેળ બનાવી છે, તું ખા, તો અને બાળક એમ બોલે કે માં નથી ખાવું, મેં કહી દીધું છું બહાર જમવાનું છું, કાલ ખાઈ લઈશ. તો બાળકે ભેળ નથી ખાધી ત્યાંથી શરૂ કરીને કોઈને મારી પડી જ નથી, હું કેટલી બધી મહેનત કરું છું, કોઈને કદર જ નથી, અને ઘણું બધું રડવા સુધી વાત પહોંચે એવું થઈ જાય. તો આ જે હોય છે ઇમોશનલ અને સેન્ટિમેન્ટલ, એ બધી જ વસ્તુઓ થોડુંક એજ સાથે સંકળાયેલા શારીરિક પરિબળો છે એ, અને હોર્મોનના પરિબળો કે જે મેનોપોઝ સાથે આવે છે એનાથી થતું હોય છે. તો આ સમસ્યા એક સ્ત્રી પૂરતી નહીં, એના આખા કુટુંબને આવરી લેવી છે. મેનોપોઝ માટે જ્યારે પણ કોઈ સ્ત્રીને અમે સમજાવીએ ત્યારે પહેલી શરત એ હોય છે કે એકલા નથી આવવાનું. આઈધર બહુ જ સમજદાર દીકરી હોય તો એ આવે, સન હોય તો આવે, નો પ્રોબ્લેમ. જો હયાત હોય અને ટાઈમ આપી શકે એમ હોય તો હસબન્ડ. કેમ કે પુરુષોને હાર્ટ એટેક પ્લસ ડેથ એટ અર્લી એજ ઇઝ વેરી કોમન. તો ઘણી બધી વખત એવું થતું હોય છે કે સ્ત્રીનું મેનોપોઝ સ્ટાર્ટ થતું હોય ત્યારે પતિની ગેરહાજરી હોય, તો એવા કિસ્સામાં એને વધારે સપોર્ટ આપવો પડે છે. તો આ જે છે મેનોપોઝની સમસ્યા અને એનું સોલ્યુશન સ્ત્રી એકલી નહીં, ડૉક્ટર એકલી નહીં, પણ આખું કુટુંબ સાથે મળીને કરે એ જરૂરી છે. ખાસ જેવી રીતે તમે અત્યારે વાત કરી કે આટલા તબક્કાઓ છે એ મેનોપોઝમાં આવતા હોય. હવે જ્યારે આપણે માસિક ચક્રની વાત કરતા હતા ત્યારે તમે એક હોર્મોન્સ ફેરફારની વાત કરી હતી કે જેમ ટીનેજમાંથી બાળકી છે એ મોટી થતી જાય તો એવા ફેરફારો આવે છે કે જે તમે ફીલ કરી શકો, જોઈ નથી શકતા. તો મેનોપોઝ સમયે તે હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને શું એના કારણે તે સ્ત્રીઓની માનસિક પરિસ્થિતિમાં ફેરફાર આવી શકે? એક્ઝેક્ટલી. આપણે આ જે પણ વાત, જે મેનોપોઝ આવે ત્યારે હોર્મોનના ફેરફારોની થઈ એ જ સમજવાનું છે. જ્યારે સ્ત્રી બીજ બને અને ફૂટે ત્યારે બોડીમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન હોય, રિલીઝ થતા હોય છે. ઇસ્ટ્રોજન હોર્મોન સંપૂર્ણપણે સ્ત્રીત્વનો હોર્મોન છે. સ્ત્રીનું સ્ત્રીપણું એસ્ટાબ્લિશ કરે અને જાળવી રાખે એ માટે છે. બીજ બનવાના બંધ થવાથી હોર્મોન બંધ થઈ જાય છે. જે ઇસ્ટ્રોજન હોર્મોન છે એ જતો રહે એટલે શારીરિક પ્લસ માનસિક બંને રીતે સ્ત્રીને એ હોર્મોનની ખોટ, એનું ડિપ્રાઇવેશન અને એને કારણે થતા ફેરફારો મહેસૂસ થાય છે. ઇસ્ટ્રોજન હોર્મોન સ્કિનમાં રિંકલ્સ ન થાય, આપણા બોન્સ છે એ ગળી ન જાય, તમારો હેર ગ્રોથ સરખો રહે, તમારી બ્યુટી જળવાઈ રહે, તમારું ફિગર જળવાઈ રહે, બ્રેસ્ટનું લચીલાપણ જળવાઈ રહે, એ બધા માટે જોઈએ છે. હવે એ હોર્મોનની એબસન્ટ છે, તમને અચાનક ફીલ થાય છે કે ગ્રેઇંગ ઓફ હેર વધી ગયો, હવે હેર કલર કરાવવું પડશે, ફેશિયલ કરાવ્યું છે તોય રિંકલ્સ તો દેખાય છે, આંખ નીચે કાળા કુંડાળા દેખાય છે, હું જ્યારે 3 સીડી ચડીને ઉતરતી ત્યાં થાકતી નહીં, હવે મને હાફ ચડે છે, શારીરિક મુશ્કેલીઓ શરૂ થઈ છે. એ વખતે જ આપણને જે બીજી માનસિક કીધી બધી સમસ્યાઓ આવે છે. કેમ કે બાળકો હવે મોટા થયા છે, એ લોકો સ્વતંત્ર થયા છે. તો જે હોર્મોન આપણને બહુ જ સ્ટ્રોંગ રાખે એ હોર્મોનની એબ્સન્સમાં આપણે વધુ નબળા પડીએ છીએ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે રીતે હોર્મોનની કમી આપણા સમાજમાં, આપણા શરીર રચનામાં, આપણા માનસિક વિચારસરણીમાં લાગુ પડે છે. એટલે જે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન છે એ શરીરમાં ઘટે એનાથી આ મુશ્કેલી ઉદ્ભવતી હોય છે. અમે અમુક યંગ એજમાં જ્યારે મેનોપોઝ આવે તો એના હોર્મોન આપી અને સ્ત્રીઓને થોડું વધુ સારી મોટી મેચ્યોરિટીની એજ સુધી સ્ટેબલ રહે એવું કરતા હોઈએ છીએ. બીજી જો જ્યારે જીવનશૈલીની ને એ બધી વાત કરીએ આપણે, તો હું એવું કહી શકું કે અત્યારે માસિક ધર્મ છે એ પણ વહેલું આવે છે, બરાબર. બીજું તમે ગર્ભાવસ્થાની વાત કરી, એમાં આપણે એવી રીતે વાત કરી કે મેરેજ છે એ લેટ થાય છે જેના કારણે ઘણી બધી પ્રવૃત્તિ. હા, હવે મોનોપોઝમાં તે ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં એજ ફેક્ટર છે એ ઇફેક્ટ કરે છે. તો પહેલાંના સમય કરતાં અત્યારના સમયમાં એજ ફેક્ટર એટલો ઇફેક્ટ કરે છે ખરો? અત્યારના સમયમાં જે મેનોપોઝની આપણે વાત થઈ, જે પહેલાંના સમયમાં યંગ એજ પર માસિક જતું રહેતું એવું હતું, હવે એ એજ થોડી લેટ થઈ છે. બીજું કે હોર્મોનના જે ફેરફારો છે એ પહેલાંનો સમય કે અત્યારનો સમય સેમ રહેશે, પણ સામાજિક સોશિયલ રિફોર્મ ચેન્જ થયું છે. અડધાના બાળકો અમેરિકા ભણતા હોય છે, કોઈ હોતું જ નથી કે કોને. તો અત્યારના સમયમાં વધુ અગવડ થાય છે. એનું રીઝન જે મેનોપોઝ આવે એ સ્ત્રી અને એની આજુબાજુનો જે વાતાવરણનો પ્રભાવ છે એના પર હોય છે. જે નોર્મલ મેનોપોઝની એજ હોય છે એના કરતાં જો બહુ યંગ એજમાં મેનોપોઝ આવે
ઘણી બધી એવી કન્ડિશન હોય છે. ધારો કે કોઈ સ્ત્રીને ગર્ભાશયનું કેન્સર થયું, 35 કે 36 વર્ષે ગર્ભાશયનું કેન્સર થયું અને બ્રેસ્ટનું કેન્સર થયું, તો એ દરેક કન્ડિશનમાં ડૉક્ટર જ્યારે સર્જરી કરે ત્યારે અંડાશય 2 કાઢી નાખવા પડે એવી કન્ડિશન હોય. કેમ કે અંડાશય કાઢ્યા પછી અમુક હોર્મોનની અને અમુક કિમોથેરાપીની સરળતા વધુ સારી રહે. તો એવા કિસ્સામાં બહુ યંગ એજમાં મેનોપોઝ આવે. સ્ત્રીના શરીરમાં 35 થી 40 વર્ષની ઉંમરમાં અંડાશય નીકળી જાય તો એ લોકો માટે મેનોપોઝનો સમય ખૂબ વસમો હોય છે. મેનોપોઝમાં રૂટીન જે શારીરિક સમસ્યા થતી હોય છે એમાં સૌથી વધુ પરેશાન કરે એમાં થાક લાગવો, ગુસ્સો, મગજચીડિયું થવું, એ બધાની સાથે સાથે એ લોકો એને ઉકળાટા, એવું કે ગરમી ઠંડીના ઉકળાટા આવો શબ્દ વાપરે છે. એમાં અચાનક અતિશય ગરમી લાગે, એકદમ ચિલ્ડ એસી હોય, બધા 2 સ્વેટર પહેરીને જેકેટ પહેરીને બેઠા હોય અને સ્ત્રી પરસેવે રેબઝેબ થઈ જાય, સૂતી હોય તો આખું ઓસીકું ભીનું થઈ જાય અને એને બેઠા થઈ જવું પડે, હાંફ ચડી જાય. શરૂઆતની 1 કે 1.5 કલાકની ઊંઘ આવ્યા પછી ઊંઘ જતી રહે અને પછી છેક વહેલી સવારે ઊંઘ આવે. આવી બધી સમસ્યાઓ થાય છે. અને એને જે સમયે ઊંઘ આવે અને શું છે એ સમયે બાળકોને કોલેજે જવું છે, વહુ છે કે દીકરી છે તો એને જોબ પર જવું છે, એ લોકોની ડિમાન્ડ બધી ઊભી થાય એવું થતું હોય છે. તો રૂટીન જે ડે ટુ ડે એક્ટિવિટી હોય એ પણ વિખેરાઈ જતી હોય છે. એટલે આ બધી સમસ્યાઓ માટે આખા ફેમિલીએ ડૉક્ટરને મળી અને એનું નિરાકરણ કરવું પડે એવું થાય. એ તમે ખૂબ સરસ અત્યારે વાત કરી, તો એના ઉપરથી મેં પૂછીશ કે તમને કોઈ પણ રોગ થાય છે, જેમ કે તાવ આવે છે તો તરત ડૉક્ટર પાસે દોડો છો, ખાલી નાની એવી શરદી થાય છે તો પણ ડૉક્ટર પાસે દોડો, પણ જ્યારે માસિકની વાત આવે કે મોનોપોઝની વાત આવે ત્યારે આમ લોકો એટલું વિચારશે કે પછી એટલું કહેવાય ને કે એના પ્રત્યે અરુચિ કેળવશે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ગાયનેક પાસે ક્યારે જવું જોઈએ. તો સૌથી મુદ્દાની વસ્તુ તો એ છે કે કયા સમયે કે પછી આપણા શરીરમાં કે પછી આપણા માનસિક કહીએ કે આપણા વર્તાવમાં એવા કયા ફેરફારો થાય કે જેનાથી આપણને ખબર પડે કે આ એજે કે આ પરિસ્થિતિમાં મારે ગાયનેકને મળવું જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કદાચ એવું છે કે આ પ્રશ્ન એવો છે કે એમણે ન કીધો તો મારે એમને તમે પ્રશ્ન ન પૂછો તો પણ મારે આન્સર આપવાનો હતો. મેનોપોઝ એ એવો સમય છે અને એવી તકલીફ છે કે જેની બહુ જ સારવારની જરૂર છે પણ એને રોગ તરીકે સ્વીકારાતું નથી. એને શરીરની સામાન્ય અવસ્થા તરીકે ગણી લેવામાં આવે છે. અને એક બીજું ઇમ્પોર્ટન્ટ કે જે રીતે સ્ત્રીઓને મેનોપોઝ છે એ જ રીતે પુરુષોનું એન્ડ્રોપોઝ છે. પુરુષને પણ એના જે સ્ત્રીનો 45 to 50, 52 સુધીનો સમય છે એવી રીતે પુરુષોનું 50 to 55, 60 સુધી સ્ટ્રેચ થાય એ સમયગાળો છે, એને એન્ડ્રોપોઝ કહેવાય. પછી આપણા વડીલો સાંઠે નાઠી એમ કહીને એને બેસાડી દે. એ સમજતા નથી કે પુરુષને પણ એન્ડ્રોપોઝ આવે છે. જે રીતે સ્ત્રી આ બધી સમસ્યાઓમાંથી પસાર થાય છે એવું જ પુરુષોને પણ થતું હોય છે. તો શું સ્ત્રી કે શું પુરુષ, વૃદ્ધાવસ્થાનું પહેલું સ્ટેપ એટલે શરીરમાં રૂટીનલી આપણને યંગ રાખતા હોર્મોનની ગેરહાજરી. આ સમયે તમારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. જે તમે લીડિંગ ક્વેશ્ચન પૂછ્યો કે ક્યારે જવું ફરજિયાત છે, તો રૂટીન તમે જ્યારે 1 વર્ષનો સમયગાળો થયો, મેન્સિસ ન આવ્યું, અચૂકપણે ડૉક્ટર પાસે જાઓ. એ સમયે તમને બહુ બધા બેઝિક રિપોર્ટ્સ કરવાનું ડૉક્ટર કહેશે. જો તમે યંગ એજમાં તમારું પ્રેગ્નન્સી પછીના સમયમાં ડૉક્ટરની મુલાકાત લઈ અને રૂટીન મેમોગ્રાફી કે પેપ્સમિયર કે એવી સમજ ન મેળવી હોય તો આ સમયે ડૉક્ટર તમને સમજાવશે. પેપ્સમિયર એ એવો રિપોર્ટ છે કે જે ગર્ભાશયના મુખમાં જે ચિકાસ આવતી હોય એને બિલકુલ પીડા રહિત રીતે નાનકડું એક આપણે ઇયરબડ હોય એવી રીતની એક સ્ટીક પર આગળ ટૂથબ્રશ જેવું સિમ્પલ નાનકડા બ્રશ જેવા ફાઇબર્સ હોય એનાથી એ પાણી લઈ એનું લેબોરેટરી ચેકઅપ કરે છે. એમાં કેન્સરને લગતા કોષો કે ભવિષ્યમાં કેન્સરમાં કન્વર્ટ થાય એવા કોષો દેખાતા હોય તો ડૉક્ટર તમે પ્રી કેન્સરસ છો, હવે કેન્સર થવાનું છે એવું સમજાવી એ પ્રમાણેની સારવાર તમને કહેશે. તો એક આ રિપોર્ટ માટે પણ ડૉક્ટર પાસે જવું જોઈએ. બીજું એટલું જ અગત્યનું છે મેમોગ્રાફી. મેમોગ્રાફીમાં કાચની પ્લેટ જેવું હોય એના પર બ્રેસ્ટ રાખી ઉપરથી સેજ પ્રેશર આપી છાતીને સેજ આમ રોટલાની જેમ પ્રેસ થાય એવી રીતે રાખી એનું સ્પેશિયલ એક્સરે કરે છે. અને એમાં ભવિષ્યમાં જો કેન્સર કરે એવી રીતના અંદરના ધમની અને શીરાના ફેરફારો હોય તો એ જાણી શકાય છે. અને એક વખત કર્યા પછી 1 વર્ષે 2 વર્ષે એવી રીતે રિપીટ કરવાથી જૂના રિપોર્ટ અને નવા રિપોર્ટમાં જે ફેરફારો છે એ જાણી શકાય છે. તો આ 2 વસ્તુ બહુ જ અગત્યની છે. આ 2 વસ્તુ રિપોર્ટની થઈ, લેબોરેટરી અને રેડિયોલોજીની થઈ. એ સિવાય રૂટીનલી તમારે
તમારું પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરવું, તમે હવે જે એજ છે એ એજે પહોંચ્યા છો કે ભવિષ્યમાં ઘણા બધા કેન્સરની બીક હોય કે ઘણા બધા શારીરિક રોગોની બીક હોય, તો તમારે કઈ વસ્તુમાં તમારે પોતાને એલર્ટ રહેવું એ સમજાવશે. રૂટીન ડે ટુ ડે લાઈફમાં પ્રાણાયામ, યોગાસન, તમારે જે ફૂડ હેબિટ્સમાં ચેન્જ કરવાનું છે એ બધાનું ગાઈડન્સ તમને ડૉક્ટર આપશે. તમે કદાચ યોગા કે જીમ કે એવું ઘરે બેસીને થાય એટલું કરો, પણ એવું છે કે તમે બહાર જઈને નથી કરી શકતા, કે તમને સમય નથી, કે તમે બહુ નાના સેન્ટરમાં છો, કે તમારી પોતાની જવાબદારી એવી છે કે તમને ન મળે, તો બહુ સિમ્પલ 10,000 સ્ટેપ્સ આ રૂલ રાખો. બહુ જ સાવ સાદા આવે તો ઇક્વિપમેન્ટ સાવ 1,500 મળી જાય એવા આવે છે કે તમે આખા દિવસમાં જેટલા ચાલો એટલા સ્ટેપ્સ છે કાઉન્ટ થાય. 10,000 ડગલા રોજ ચાલો એટલે તમે હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, બીપી, સુગરથી દૂર રહી શકશો. તો આ એક સિમ્પલ રૂલ. તમને ફોનમાં વાતો કરવાની ટેવ છે, ટીવી જોવાનું ટેવ છે, ચાલતા ચાલતા કરો. ફોન હાથમાં ઉચકી લો, તમારે ક્યાંય ચાલવા જવાની જરૂર નથી, તમે ઘરમાં ચાલી શકો. રૂટીન જે પણ દૂધ ઉભરાઈ ગયું છે તો તું ગેસ બંધ કરી દે એમ નહીં, દોડીને તમે જાઓ, તમે એક્ટિવ રહેશો. ડોરબેલ વાગી છે તો રિમોટવાળા દરવાજા આવી ગયા છે નહીં, તમે ઊભા થઈને ખોલો. તો ડે ટુ ડે એક્ટિવિટીમાં તમે જ્યારે વણી જ લેશો કે તમે શારીરિક રીતે એક્ટિવ રહેશો, તો આ બધું તમને જે ભવિષ્યમાં વધારે મુશ્કેલી કરવાનું છે એમાંથી તમને અટકાવશે. હવે જ્યારે આ સમયે સ્ત્રી તમારી પાસે આવે છે જેને મેનોપોઝની તકલીફ છે આપણે કહીએ, તો ખાસ કરીને ડૉક્ટર દ્વારા એને કઈ સારવાર આપવામાં આવતી હોય છે? હવે થોડું મેં આ આગલા જ રિપોર્ટની આપણે વાત કરી, એ તમને ગાઈડન્સ આપે, એ રસ્તો બતાવે કે તમારે હવે પછી 5-1 વર્ષની અંદર આટલું તમને કરવાનું રહેશે. જે મેનોપોઝ આવે એની આગળના 5 વર્ષ અને પછીના 5 વર્ષ એને પેરી મેનોપોઝ કહે છે. એટલે મેનોપોઝની શરૂઆતના 5 વર્ષમાં જ સ્ત્રીને એના ફેરફારો દેખાય, જેમ કે માસિક વહેલા મોડું આવવું, ચડીને આવવું, ઓછું આવવું, વધારે આવવું. એ કિસ્સામાં જે રૂટીન ચેકઅપ થાય એની અંદર જો ગર્ભાશયની અંદરની દિવાલ હોય, સોનોગ્રાફીમાં એની જાડાઈ, એની થિકનેસ 10 મિલીમીટર કે એનાથી ઓછી રહેવી જોઈએ, મતલબ 1 સેન્ટીમીટર. એ જેમ વધુ હોય એને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરની શક્યતા હોય. તો જે રીતે આપણે ગર્લ્સને પ્રિવેન્ટ કરવા માટે હ્યુમન પપિલોમા વાયરસની વેક્સિનની વાત કરી, એ રીતે સ્ત્રીઓ જ્યારે પ્રીમેનોપોઝ, પેરીમેનોપોઝના સમયમાં ડૉક્ટર પાસે જાય, વધુ મેન્સીસ આવતું હોય તો ડૉક્ટર સોનોગ્રાફી કરે. એમાં ઘણી વખત ફાઇબ્રોઇડ્સની ગાંઠ હોય તો ખબર પડે, કેમ કે નોર્મલી રિપ્રોડક્ટિવ એજમાં ફાઇબ્રોઇડ થતું હોય અને પછી એ પડ્યું રહ્યું હોય, ખબર ન હોય, એવા ઘણા અમારી પાસે આવતા હોય. તો એવા કિસ્સામાં તમને ગર્ભાશયની અંદરની દિવાલની થિકનેસ જાડી હોય તો ગર્ભાશયનું કેન્સર અટકે. એ માટે શું કરવું એ સમજાવે. એના માટે કેન્સર ન થાય એવી રીતે હોર્મોન્સનો સપોર્ટ કરે. જેમ કે મેં કીધું કે ઇસ્ટ્રોજન કી હોર્મોન છે બધે હોવાનું, તો ઇસ્ટ્રોજનની ડિફેક્ટ છે અથવા મેનોપોઝ વખતે એક્સેસ થયું છે તો એને બેલેન્સ કરવા પ્રોજેસ્ટ્રોન હોર્મોનની દવાઓ આપે. એ લેવાથી તમને માસિકમાં પણ સારું રહે, મૂડમાં પણ સારું રહે, તમારી હેલ્થ પણ સારી રહે અને કેન્સર ના થાય. એ જ રીતે જે પેપ્સમિયરનો રિપોર્ટ કીધું, મેમોગ્રાફી કીધું, આની સાથે હાડકાની ઘનતા જળવાઈ રહે એ માટે તમને કેલ્શિયમથી રીચ ખોરાક લેવાનું કે કેલ્શિયમની અમુક સ્પેશિયલ ગોળીઓ આપે. અને આ ગાયનેક પાસે જશો તો જ તમને ખબર પડશે. રૂટીન કેલ્શિયમની ગોળી મેનોપોઝના સમયમાં ન લેવી જોઈએ, કેમ કે એ બધી કેલ્શિયમ છે એ ઇસ્ટ્રોજનની હાજરીમાં વિટામિન K27 કરીને કેમિકલ હોય, એની હાજરીમાં બોન્સ ઉપર ચીપકે. તો તમે રૂટીન ઓર્ડિનરી કેલ્શિયમની ગોળી લો તો પથરી થઈ જાય, દાંત પર કેલ્શિયમ જમા થાય, તમારે વારંવાર સ્કેલિંગ કરાવવું પડે, દાંત પડી જાય એવું થાય, તમારા જોઈન્ટ્સમાં, શોલ્ડરમાં, નીમાં કેલ્શિયમ ડિપોઝિટ થાય ને તમે ઉલટાના જલ્દીથી ગોઠણ બદલાવવું પડે એવા સ્ટેજ પર પહોંચી જાઓ. તો કેલ્શિયમની ગોળી ઓનલાઈન મંગાવી લીધી, યુટ્યુબ પર જોઈ લીધું, એવું ના કરશો. ક્યાંય પણ જનરેકમાંથી એમનેમ લઈ લીધી એવું પણ ના કરશો. તમારે ડૉક્ટરને મળી અને કઈ એજે કેટલું કેલ્શિયમ જોશે, તમારું રૂટીન ખોરાકમાં કેલ્શિયમની ડેફિશિયન્સી કેટલી છે એ જોશે, એ પછી તમને કહેશે. ધારો કે તમે કેલ્શિયમ લીધું, મલ્ટીવિટામિન લીધું, તમે પ્રાણાયામ યોગા બધું શરૂ કર્યું, એ પછી પણ તમને મેં જે કીધું ગરમી ઠંડીના ઉકળાટા એ એટલી હદે ખરાબ હોય છે કે મને એક પેશન્ટ એવું કીધું કે મને ભઠ્ઠીમાં નાખી હોય ને એવી લાગે છે, હું રસોડામાં જઈ નથી શકતી અને ઘરમાં કોઈ સમજતા નથી કે મને રસોયા બેન રાખવા પડશે એવી જરૂર છે. તો આ કન્ડિશનમાં ઘણું બધું ઇસ્ટ્રોજન સિન્થેટિક નહીં પણ હર્બલ ઇસ્ટ્રોજન આવે એવા ખોરાકના ચેન્જીસ. તમે ઘઉં સાથે સોયાબીન મિક્સ કરીને લો, સોયાબીનમાં ઇસ્ટ્રોજન મળે છે, એને ફાઇટો ઇસ્ટ્રોજન, પ્લાન્ટ ઇસ્ટ્રોજન કહેવાય છે. એનાથી આ થોડું સહ્ય બને. થોડું જે સમયે તમને વધુ મુશ્કેલી થતી હોય એ સમયે તમે યોગા, તમારા કોઈ ક્લાસીસ જોઈન કરો. તમને હું બધાને એમ કહું કે તમે સ્કૂલમાં હતા ત્યારે શું ગમતું? ભરત ગૂંથણ ગમતું હતું, મેકઅપ કરવો ગમતો હતો, ક્લાસીસ જોઈન કરો. એટલીસ્ટ ઇવનિંગના 2 અવર તમે 2 કલાક ઘરની બહાર નીકળી જાઓ,
સાંજનો સમય સૌથી વધુ ડૂમ્સ પીરિયડ એવું કે જે વધુ ને વધુ ડિપ્રેશન આપે એવો સમય હોય છે. એ સમયે તમે ઘરની બહાર રહેશો તો તમે પ્રફુલ્લિત રહેશો. તમારા ઘણા બધા મિત્રો તમારાથી યંગ એજના હતા એ દૂર થઈ ગયા છે. તમે નવા મિત્રો બનાવો. કિટી પાર્ટી બહુ ખરાબ વસ્તુ નથી, તમે સારી રીતે સરસ યુઝ કરો. મને એક્ઝેક્ટ યાદ છે, જય સિયારામ પેંડાવાળા ફેમિલી છે, એ લોકો ફેમિલીમાંથી એક લેડી મને 2 કે 3 વખત આવી રીતે સ્પેશિયલ ઇન્વાઇટ કરી હતી કે તમે મેં હેલ્થની અવેરનેસ માટે સમજાવો. તો 3 વખત હું 20-20 મિનિટ 25-25 મિનિટના બપોરે એ લોકોને મળીને લેક્ચર લઈ આવી હતી, જસ્ટ ટુ હેલ્પ ધેમ. કેમ કે બધા જ સેમ એજના અને બધાને આવી બધી મુશ્કેલીઓ હતી. તો જે તમને મુશ્કેલી થવાની હોય એનું તમને બહારથી ગાઈડન્સ પણ મળશે. તો તમારે જે એમાં મેડિસિન લેવાની હોય એમાં કેલ્શિયમ સપોર્ટ જોઈશે, વિટામિન ડી જોઈશે અને ઇસ્ટ્રોજન હોર્મોનની ફાઇટો ઇસ્ટ્રોજન એવી મેડિસિન ડૉક્ટરની દેખરેખમાં લેવી. જેને બહુ જ નાની ઉંમરમાં મેનોપોઝ આવ્યું છે એ લોકોને જેન્યુઇન હોર્મોન થેરાપી એવું કહેવાય એ લેવું પડશે. હું બધાને કહું કે હેમા માલિની 70 વર્ષની નથી લાગતી, કેમ એલિઝાબેથ ટેલર 80 વર્ષે ને 82 વર્ષે 8મા ને 9મા મેરેજ કરે છે. આપણે એવું કશું નથી કરવું, પણ એ વસ્તુ એવી છે કે તમે હોર્મોનથી ઘણા બધા ફિટ અને યંગ રહી શકો, નોટ જસ્ટ ફિઝિકલી, મેન્ટલી પણ. તો એ હોર્મોન તમારે લેવો કે નહીં, એ લેવા તો કેવી રીતે લેવું, એની કોસ્ટ હોય તો કેવી રીતે હોય એ તમને ડૉક્ટર સમજ આપે. એટલે તમારે જ્યારે પણ મેનોપોઝ માસિકનો 1 વર્ષ જતું રહે એવો સમયગાળો થયો, ડૉક્ટરને મળવાનું છે. રૂટીન રિપોર્ટ્સમાં કદાચ તમે એકલા હશો વાંધો નથી, પણ જ્યારે તમને શારીરિક રીતે અને માનસિક રીતે મુશ્કેલીઓ સર્જાય ત્યારે ફેમિલી સાથે ડૉક્ટર પાસે જવું પડશે. એટલે ખાસ કરીને એ જ વાત જાણવાની હતી કે આપણે કહીએ છીએ કે જેમ મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે મેનોપોઝ એટલે ફક્ત સ્ત્રી માટે નહીં પરંતુ એટલા પૂરતું જ સીમિત ન રહેતા આખા કુટુંબ માટે હોય છે. એટલે આપણે કહીએ ને કે બાળક જ્યારે નાનું હોય ત્યારે 4 પગે ચાલતું હોય છે અને પછી જ્યારે એ મોટા થાય, વૃદ્ધ થાય ત્યારે લાકડી લઈને ચાલે છે, પણ એ બાળક જ હોય છે, મતલબ એમનું મગજ એવું થઈ જતું હોય છે. એટલે તમે ખૂબ જ સારી માહિતી આપી કે જેમાં ગાયનેક શું ભાગ ભજવે છે અને સાથે આપણે કહીએ કે ફેમિલીનો સપોર્ટ કેવો હોવો જોઈએ એના વિશે આપણે વાત કરી. જી, તો સ્ત્રીઓના 3 અગત્યના તબક્કા વિશે આપણે 4 અલગ અલગ એપિસોડમાં ડૉક્ટર દીપા મણિયાર પાસેથી માહિતી મેળવી કે કઈ રીતે તકેદારીઓ લેવી, તેમાં ગાયનેક શું મહત્વનો ભાગ ભજવે છે, સમાજ માટે એ કેટલું અગત્યનું અને કુટુંબનો શું ભાગ હોય છે. તો આ દરેક તકેદારીઓને આપણે સાચવી રાખીએ, સારું જીવન જીવીએ, જીવનશૈલી એવી જ કેળવીએ કે જેના કારણે થઈને આપણે આગળ દવાઓ ન લેવી પડે, કોઈ પણ જાતની મુશ્કેલીઓ છે અને પહેલેથી જ તે પાર કરી શકીએ. તો આ દરેક બાબતની જાણ એમણે આપણને ખૂબ જ વિગતવાર ને ખૂબ જ સુંદર રીતે કરી. તો 4 એપિસોડમાં મેં તમને સ્ત્રીઓના અગત્યના તબક્કાઓ વિશે જણાવ્યું, તેમાં કઈ રીતે આપણે તકેદારીઓ લેવી જોઈએ એના વિશે વાત કરી. તો ફરી હેલ્થ વેલ્થ શોમાં હું નવા ટોપિક સાથે તમને મળતી રહીશ. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.